વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો ભાગ 6 ની અંદર આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 12મો જોવાનો છે. 12મા નંબરની અંદર રકમ કેવી છે એ બરાબર ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ઊંચાઈ केबल टावर ની ટોચનો ઉચ્ચેદ કોણ 60 અંશ માલુમ પડે છે અને ટાવરના તળિયેથી અવક્ષેપ કોણ 45 માલુમ પડે છે. તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે દાખલા નંબર 12 ની અંદર શું કહે છે કે એક ઉચ્ચેદ કોણ પણ આપેલો છે અને અવક્ષેપ કોણ પણ આપેલો છે. એટલે ઉચ્ચેદ કોણ અને અવક્ષેપ કોણ બંને આપણે લેવાના છે. એટલે કઈ જગ્યા પર કેવી રીતે ઉચ્ચેદ કોણ આવશે એ બરાબર ધ્યાનથી રકમ જુઓ. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરનો ઉચ્ચેદ કોણ 60 અંશ માલુમ પડે છે અને ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ 45 માલુમ પડે છે. તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે અહીંયા સૌથી પહેલા એક આપણે લઈએ AB બરાબર इमारतની ઊંચાઈ 7 મીટર. આ માપ આપેલું 7 મીટર. 7 મીટર ઊંચી ઇમારતની ટોચ પરથી એટલે આ એક બિંદુથી સામે એક टावर है. सीढ़ी बराबर केबल टावर ऊंचाई ये આપણે શોધવાની છે. હવે અહીંયા એક જ બિંદુ આગળથી એટલે એ બિંદુ આગળથી અહીંયા ઈ માપ આપી દઈએ. તો સીડી બરાબર કેબલ ટાવરની ઊંચાઈ સીડી બરાબર BE પ્લસ CE આ બે માપ આવશે. આ 7 મીટર ઊંચાઈ છે તો આ બાજુનું માપ પણ 7 મીટર જ થશે. લંબચોરસ પ્રમાણે 7 મીટર એટલે અહીંયા BE નું માપ 7 મીટર પ્લસ CE આપણે શોધીશું. એ બિંદુ આગળથી ટાવરની ટોચનો ઉચ્ચેદ કોણ જુએ છે. ઉચ્ચેદ કોણ 60 નો માલુમ પડે છે. ઇમારતની ટોચ પરથી ઇમારતની ટોચ પરથી ટાવર ની ટોચ નો ઉચ્ચેદ કોણ 60 અને ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ 45 અંશ માલુમ પડે છે. તો ઇમારતની ટોચ પરથી ઇમારતની ટોચ પરથી ટાવર ના તળિયાનો અવક્ષેપ કોણ 45 માલુમ પડે છે. એટલે આ ખૂણો 45 નો થશે. અવક્ષેપ કોણ કયો છે. હવે અહીંયા આપણે જોઈએ કે AE સમાંતર BD માં ખૂણો A બરાબર ખૂણો D એટલે કે A એટલે કયો ખૂણો EAD બરાબર ખૂણો
ADB યુગ્મ કોણો થશે એટલે યુગ્મ કોણનું માપ સરખા થશે એટલે આ બાજુના કોણનું માપ પણ કેટલું થશે 45 આવશે માટે ખૂણો E ખૂણો ADB બરાબર 45 આ રીતનું માપ આવશે હવે સવાલ શું પૂછ્યો છે ટાવરની ઊંચાઈ શોધવાની કહી છે આ આખું માપ આપણે શોધવાનું છે એટલે અહીંયા સૌથી પહેલા આપણે એક ત્રિકોણ પસંદ કરીશું કે ત્રિકોણ ABD લઈએ ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર 90 માટે tan 45 એટલે કે tan B બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ BD એટલે tan D ની કિંમત આપણે 45 આવશે tan 45 બરાબર AB નું માપ 7 મીટર તો BD ખબર નથી તો tan 45 બરાબર કોષ્ટકમાંથી જોઈશું તો એની કિંમત 1 આવશે બરાબર 7 છેદમાં BD માટે BD બરાબર 7 એ માપ આવ્યું કે ટાવર અને ઇમારત વચ્ચેનું અંતર આ 7 મીટર આવ્યું હવે લંબચોરસ આપણને આપેલો છે આપણે લંબચોરસ ABDE માં સામસામેની બાજુઓ BD બરાબર AE થશે એના બરાબર કેટલું માપ આવશે 7 મીટર અને નીચે જે 7 મીટર આવ્યું એ પ્રમાણે અહીંયા 7 મીટર આવશે એટલે અહીંયા લંબચોરસ ના લેતા ચોરસ આવશે કેમ કે એની બધી બાજુઓ સરખી થાય સામસામેની બાજુઓ સરખી થશે એટલે એ પ્રમાણે માપ આવશે પછી ત્રિકોણ AEC માં ખૂણો E બરાબર 90 માટે tan 60 બરાબર tan A 60 ની જગ્યા પર આપણે tan A લખીએ સામેની બાજુ CE છેદમાં AE tan A બરાબર ખૂણો છે 60 નો tan 60 બરાબર BE નું માપ આપણે જાણતા નથી AE નું માપ આપણે જાણીએ છીએ કે માપ કેટલું છે 7 મીટર tan 60 ની કિંમત ટેબલમાંથી જોઈશો તો √3 આવશે અહીંયા CE છેદમાં 7 માટે CE બરાબર 7 વર્ગમૂળમાં 3 એ માપ આવશે 7 વર્ગમૂળમાં 3 માપ આવશે હવે આપણે શું શોધવાનું કહ્યું છે ટાવરની ઊંચાઈ CD શોધવાની કહી છે એટલે આ CD ની અંદર કિંમત મૂકી દઈશું આ સમીકરણ 1 માં અહીંયા લખીએ કે સમીકરણ 1 માં CE ની કિંમત મૂકતા તો CD બરાબર 7 પ્લસ 7 વર્ગમૂળમાં 3 7 કોમન કાઢી લો 7 કોમન કાઢી લેજો 1 પ્લસ √3 એટલે આટલા મીટર ટાવરની ઊંચાઈ હશે એટલે ટાવરની ઊંચાઈ આટલા મીટર આવતી હશે એમ આપણે કહી શકીએ એટલે દાખલો થોડો લાંબો થાય પણ બરાબર ધ્યાનથી સમજજો એટલે તમને ખ્યાલ આવશે કે ટાવરની ઊંચાઈ આ પ્રમાણે લીધેલી છે એટલે એ કિંમત પ્રમાણે તમે દાખલો ગણી શકશો હવે પછી એક બીજો દાખલો 12મો દાખલો લઈએ 12મો લીધેલો છે હવે 13મો દાખલો લઈએ 13મા દાખલામાં શું કહેવા માંગે છે એ રકમ ધ્યાનથી વાંચો દાખલા નંબર 13 માં શું કહે છે એ જુઓ કે દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી એક દીવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વહાણો વચ્ચેના અવશેષ કોણનું માપ 30 અને 45 માલુમ પડે છે જો
એક વહાણ બીજા વહાણની બરાબર પાછળ હોય અને બંને વહાણ દીવા દાંડીની એક જ બાજુ પર હોય તો આવેલા બંને વહાણો વચ્ચેનું અંતર કેટલું છે એ શોધો. એટલે દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવા દાંડી AB, તો AB બરાબર દીવા દાંડી ની ઊંચાઈ 75 મીટર 75 મીટર ઊંચી દીવા દાંડી બતાવેલી છે. એની એક જ બાજુએ દરિયામાં બે વહાણો ઊભા છે. એક વહાણનો ખૂણાનું માપ અવશેષ કોણનું માપ એક ખૂણાનું માપ અવશેષ કોણનું માપ આવે છે 45 નો ખૂણો બનાવે છે. એટલે આ ખૂણો 45 નો બનશે અને આ બાજુનો જે ખૂણાનું માપ મળશે તે 30 નો મળશે. 30 નો ખૂણો C અને D આ બે બિંદુ આગળ C અને D બિંદુ આગળ બે વહાણો છે. એટલે CD બરાબર બે વહાણ વચ્ચેનું અંતર એ આપણે પૂછ્યું છે કે બે વહાણો વચ્ચેનું અંતર કેટલું હશે એ રીતો કહે છે. અને અવશેષ કોણ કયા છે? અવશેષ કોણ ઉપરથી આવશે એટલે અહીંયા આ પ્રમાણે જોઈશું તો આ ખૂણાનું માપ 45 થશે અને આ બાજુના ખૂણાનું માપ થશે 30. એટલે અહીંયા આપણે લખીએ કે આ x સમક્ષૈતિજ રેખા લઈએ તો એ x સમાંતર BD માટે ખૂણો XAC બરાબર ACB બરાબર 45. એટલે અહીંયા ખૂણો 45 નો થશે. આ બાજુનો ખૂણો 45 હતો, અહીંયા ખૂણો 45 નો. અને એ જ રીતે XAD બરાબર ખૂણો ADB બરાબર 30 નો ખૂણો. આ બંને ખૂણા કેવા કહેવાશે? યુગ્મ કોણ. આ રીતે બંને ખૂણા યુગ્મ કોણો લેવાશે. હવે અહીંયા આપણે આ ત્રિકોણ ઉપરથી અહીંયા તમને દીવા દાંડીની ઊંચાઈ 75 મીટર આપેલી છે એટલે એના ઉપરથી તમે BC નું માપ શોધી કાઢો અને BC નું માપ શોધી કાઢ્યા પછી આપણે આગળ જવાબ લઈશું. તો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 માટે tan 45 બરાબર વાંધો નથી. tan 45 બરાબર AB છેદમાં BC. tan 45 ની કિંમત આપણે જોઈએ ખાના કોષ્ટકની અંદર 1 આવશે. AB નું માપ છે 75, BC નું માપ આપણને ખબર નથી એટલે BC બરાબર અને આ બાજુ લઈ જઈશું એટલે 75 મીટર આ રીતનું માપ મળી જશે. એટલે tan 45 પરથી આપણે આ BC નું માપ 75 મીટર મળી જશે અને આ આપણે શોધવાનું છે હજુ. હવે આપણે લઈએ કે ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર 90 માટે tan D બરાબર tan D ની કિંમત સામેની બાજુ છેદમાં પાછળની બાજુ AB છેદમાં BD tan D એટલે tan 30 બરાબર AB બરાબર 70 અને BD બરાબર BC CD એ રીતનું માપ મળશે. હવે tan 30 ની કિંમત કોષ્ટકમાં જઈશું તો 1/√3 70. BC ની કિંમત આપણે શોધી કાઢી છે 75 CD ખબર નથી એટલે આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 75
પ્લસ સીડી બરાબર 70 વર્ગમૂળમાં 3 એ રીતે જવાબ આવશે. હવે સીડી ની કિંમત આપણે બાદ કરીશું એટલે 75 સીડી માં 75 આવી જશે અને એના ઉપરથી 75 માઈનસ એ કિંમત આપણે શોધી શકાશે. એટલે સીડી બરાબર સૂત્ર કરતા આપણે બનાવીએ તો સીડી બરાબર 70 વર્ગમૂળમાં 3 માઈનસ 75 એ રીતની કિંમત લઈ અને તમે જવાબ મેળવી શકો. એટલે અહીંયા થોડુંક બાકીની જે ગણતરી છે એ ગણતરી તમે પૂર્ણ કરજો એટલે થોડુંક વચ્ચે જે આવે એ પ્રમાણે દાખલો ગણી શકાશે. એટલે આ પ્રમાણે આપણો દાખલો પૂરો થાય છે. એટલે થોડી ગણતરી તમારે બાકી છોડેલી છે એ પૂરી કરજો. એટલે દાખલાની રીત થોડી બદલાતી રહે તો પણ જવાબમાં કોઈ ફેર પડતો નથી. અસ્તુ.